ગાયકવાડી શાસન દરમિયાન ડભોઈ ખાતે એશિયાનું સૌથી મોટું રેલવે નેરોગેજથી ઓળખાતું હતું, જે આજે રેલવે નેરોગેજ લાઇનનું નામો નિશાન રહ્યું નથી. હાલમાં બ્રોડગેજ રેલવે લાઇનમાં રૂપાંતરિત કરી વડોદરા, ડભોઈ, છોટાઉદેપુર, ત્યારબાદ ડભોઈથી કરજણ મોટી લાઇન નખાઈ. હવે ડભોઈથી વાઘોડિયા સમલાયા મોટી લાઇનમાં રૂપાંતરિત કરી રહ્યા છે, જેનું સર્વે હાલ ડભોઈથી વાઘોડિયા સમલાયા કરી રહ્યા છે. તો આશરે 150 વર્ષ પહેલા મહારાજા ગાયકવાડ સરકાર દ્વારા ગુજરાત સહિત ડભોઈમાં પણ ભેટ સ્વરૂપે રેલવે નેરોગેજની લાઇન બનાવવામાં આવી હતી, જે એશિયા ખંડમાં પ્રથમ નંબરે હતી. આજે રેલવે એશિયા ખંડનું નેરોગેજ નામો નિશાન રહ્યું નથી. તો આ રેલવે લાઇન બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવી, જેમાં પ્રથમ વડોદરાથી ડભોઈ, છોટાઉદેપુર, ત્યારબાદ ડભોઈથી કરજણ અને હવે ડભોઈથી વાઘોડિયા સમાલિયા સુધીની લાઇનનું સર્વે થઈ રહ્યું છે, જેની આગળની કામગીરી શરૂ કરવામાં આવી છે.